પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત જૈન શિશુ શાળા અને સીકે મહેતા શાળા દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો રાધાકૃષ્ણના વેશમાં તૈયાર થઈ શાળાએ આવ્યા હતા, તેમજ રાસ ગરબા મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને બુંદીના લાડુની પ્રસાદી આપવામાં આવી હતી. વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા અને શ્રી સીકે મહેતા પ્રેક્ટિસિંગ શાળા અંતર્ગત આજે જન્માષ્ટમી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. શાળાના અમારા 396 બાળકોએ એમાં ભાગ લીધો. આખા જ સ્કૂલના બધા જ બાળકોની અંદર આ કાર્યક્રમની અંદર ખૂબ જ આનંદ પ્રગટ કર્યો. શ્રી કૃષ્ણ જીવનના છેક જન્મથી માંડી અને એમના તોફાનો અને એમની બાળ લીલાઓ હતી એ બધી જ અમે અહીંયા વણી લીધી. પ્રાચીન ગીતો ઉપર એમણે ઘણા બધા કાર્યક્રમો રજૂ કર્યા, નૃત્યો કર્યા અને ખૂબ આનંદ પ્રમોદ વ્યક્ત કર્યો. સાથે સાથે બાળકોની અંદર કેટલાક મૂલ્યો જીવનમાં જોઈએ કે જે ધાર્મિક મૂલ્યો છે, આપણા સંસ્કૃતિનો એમને પરિચય મળે, એ અમારો મુખ્ય ઉદ્દેશ હતો અને એ ઉદ્દેશ અમે આજે પરિપૂર્ણ થતો જોયા. સમગ્ર વાલી મંડળ એટલે કે બાળકોના એક વાલીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમણે કાર્યક્રમને માણ્યો. બાળકોને ખૂબ અહીંયા એમની અભિવ્યક્તિ જે થઈ એને ખૂબ એન્જોય કરી અને સાથે સાથે અમારા પેરેન્ટ્સ તરફથી બાળકોને બુંદીના લાડુ પણ આપવામાં આવ્યા અને પ્રસાદ પણ આપ્યો અને કાર્યક્રમનો ખરેખર ખૂબ આનંદ અને એનો અમને ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે. થેન્ક યુ. હું જૈન શિશુ શાળા અને શ્રી સીકે મહેતાના પ્રિન્સિપાલ શ્રી દિવાલી કે પટેલ. આરોગ્ય સેવાનો નવો યુગ હવે શરૂ થાય છે. ડોક્ટર અભિષેક ચૌહાણના નેતૃત્વ હેઠળ અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલની શરૂઆત થઈ રહી છે. ડોક્ટર અભિષેક ચૌહાણ કે જેઓ 10,000થી વધુ સફળ સર્જરી અને 10 વર્ષનો અનુભવ ધરાવે છે, કે જેઓ ગોલ્ડ મેડલિસ્ટ, યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ છે. તેમના સાથે જ ડોક્ટર ખુશ્બુ એ ચૌહાણ એનેસ્થેશિયા અને આઈસીયુ નિષ્ણાત અને ડોક્ટર સ્નેહા એલ ચૌહાણ ન્યુરો ફિઝિયોથેરાપી નિષ્ણાત, સાંધાના દુખાવા, કમરના દુખાવા અને નસના રોગોમાં વિશેષ અનુભવી. વિશિષ્ટ ઉપસ્થિતિમાં આદરણીય ગુરુજી ડોક્ટર નિલેશ કુમાર જૈન અને વિશેષ અતિથિ ડોક્ટર નયન સ્વામિનારાયણ. સરનામું છે અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલ, મેડીપોલિસ F બ્લોક, બીજો માળ, ટીસા હાઈવે. અમારી આ આરોગ્ય યાત્રાનો હિસ્સો બનો.